જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે। આજે ફરીથી એક વખત નરસંડાથી સાપ પકડવાનો ફોન આવ્યો છે। આપણે જઈએ ત્યાં આગળ જોઈએ કયો સાપ છે કયો નહીં તમને બતાવીએ। બાઇકની અંદર ઘૂસી ગયેલો છે એવું કહેવામાં આવ્યું છે। આપણે ત્યાં આગળ જઈએ અને તમને બતાવીએ। તમે વિડીયોમાં આગળ બન્યા રહો। તો આપણે બાઇક આગળ પહોંચી ગયા છીએ। બાઇકની અંદર જોઈએ જ છીએ કયો સાપ છે કયો નહીં। દેખાવામાં તો ઇન્ડિયન રેડ સ્નેક દેખાય છે, ધામણ સાપ। પડખા ખોલ્યા વગર તો નીકળશે નહીં, મહેનત કરવી પડશે। તાપ બહુ લાગે છે। મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો। આપણે બાઇક ના પડખા બડખા બધું ખોલીને બાઇક ના પડખા બડખા બધું ખોલીને સાપને બહાર કાઢીએ। શું થયું? ત્યાં સુધી વિડીયોમાં તમે બન્યા રહો। મેકેનિક ને બોલાવી લીધા છે બાઇક ના, કેમ કે અમારાથી તો ખુલેઆમ હતું જ નહીં, ડિસમિસ થી ગોર ગોર ફરતું હતું, એટલે મેકેનિક ને બોલાયા છે। મેકેનિકે પેટ્રોલ ની ટાંકી ખોલી નાખી છે। બાઇક નું ઊંધું પાડી દીધું છે। પાછળના ટાયર નીચે, બાઇક ના ટાયર નીચે આવ્યું છે। નીચે ઉતરી આ બધા જુએ છે, મને એકલાને દેખાતું છે નહીં। દેખાયું બાઇક ઊંચું કરીશ તે પકડશે કોણ? પકડાઈ ગયું છે। ઘણી બધી મહેનત બાદ ઇન્ડિયન રેડ સ્નેક ના બચ્ચાને રેસ્ક્યુ કરી લીધું છે। હવે તમે જુઓ, ડબ્બામાં એને મસ્ત રીતે પેક કરી દઈશું અને એની ખુલ્લી જગ્યામાં છોડી દઈશું। આ તો હમણાં આવે કશું ના કરે। આ માર ભાઈ બંધ થાય છે, એવું કે મારે અડવું છે તો મેં કુલે અડ, એ અડવા ગયો એમ જ મને બાઈટ થઈ ગઈ છે। પણ આ તો હમણાં આવે, આનાથી કશું થાય નહીં, એટલે કોઈ બી ગભરાવાની જરૂર નહીં। આ ખેડૂત મિત્ર કહેવાય। આ ધામણ સાપ ખેતરમાં જ વધારે જોવા મળે છે। ખેતરમાં ઉંદેડા વધારે હોય એટલા માટે આ ખેતરમાં વધારે જોવા મળે છે। તો તમે જુઓ મસ્ત રીતે એને ડબ્બામાં પેક કરી દીધો। હવે એને મસ્ત જગ્યાએ છોડી દઈશું। ગમણ છે આ કઈડે તો કશું થાય નહીં। જય માતાજી મિત્રો, સ્નેક સેવર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે। તો આજે ફરીથી એકવાર ધામણનું બચ્ચું એટલે કે ઇન્ડિયન રેડ સ્નેક રેસ્ક્યુ કર્યો તો કરવા આવ્યા છીએ। જુઓ તમે